શાસ્ત્ર કહે છે હું રોટલો ખાતો હતો એક સમયે, આજે ભગવાને મને રોટલામાંથી રોટલી બનાવ્યો તો મારામાં ભાવ જાગવો જોઈએ, હું કોકને કટકો રોટલો. આજે ભગવાને મને રોટલીમાંથી માલપડા ઉપર લઈ ગયા તો મારામાં ભાવ જાગવો જોઈએ, હું કોકને એક રોટલી આપું. શાસ્ત્રમાં તેથી સમાજમાં પહેલાના સમયને યાદ કરો તો તમે જમતા પહેલા કોનું કોનું કાઢતા હતા. પહેલા ગાયની રોટલી નીકળતી હતી, બીજી કૂતરાની રોટલી નીકળતી હતી, ત્રીજી કોઈ અતિથિ આવે તેને મુઠ્ઠી દાણા આપતા હતા, ચોથું કબૂતર ખાનામાં મુઠ્ઠી ચણ નાખતા હતા, અને પાંચમું ઘરમાં અગ્નિમાં આહુતિ અપાતી હતી. આ 5 કર્મો ગીતાના મત પ્રમાણે પંચકર્મ રોજ કરવાની ગૃહસ્થોને જરૂર છે. આપણે બધું જ ભૂલી ગયા અને બધું આપણે જ હડપ કરતા થઈ ગયા. ગાય આપણે બની ગયા, કૂતરું આપણે બની ગયા, કબૂતર આપણે બની ગયા, અને બધું ખાઈ ખાઈને પછી વિચાર ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થતા જઈએ છે. એકલું આપણા એકલાનું નથી, કોકનું પુણ્ય બળ આપણી પાસે છે, જેના પુણ્ય બળથી આપણે સુખી છીએ. આજનો માણસ એવું વિચારતો મારી મહેનત મારા પુરુષાર્થ નહીં, તારા એકલાનું નથી, એમાં કોઈ વડીલોના, કોઈ ગુરુજનોના, કોઈ સ્વજનોના, કોઈ ભગવતીઓના એવા આશીર્વાદ મળી ગયા છે કે જેનાથી તું સરસ ચાલી રહ્યો છો. ઈશ્વરે મને આપ્યું તો હું કોકની આંગળી પકડું તો સમાજના ઋણમાંથી મુક્ત બનાશે.